રામ રામ ડાયરાને। તો આજે આપણે જે આ દેશી ગોટલા છે એના રોપા તૈયાર કરવાના છે। તો આપણે એના માટે પહેલાં આ સાણ, ધૂળ અને આ ઠેલી બધું વસ્તુ લાવી નાખ્યા છે। અને આપણે હવે આ સાણનો ઝીણો ભૂકો કરવાનો છે। એની જેમ જેવો ભૂકો થઈ ગયો એવો ભૂકો કરીને રેતી અને સાણ બે મિક્સ કરીને આપણે આ ઠેલીમાં ભરીને એમાં ગોટલું નાખીને સોંપીને આપણે એ ઠેલીને સાઈડે મૂકી દેવું એટલે આપણે આ રોપો તૈયાર થઈ જાય। તો ચાલો પહેલાં આપણે સાણનો ભૂકો કરી નાખીએ। તો મિત્રો આપણું જે સાણ હતું એને આપણે ભૂકો કરી નાખ્યો છે। તો હવે આને આપણે થેલીમાં ભરવાની છે। આ રીતે સ્પેશિયલ આંબા રોપવાની થેલી, એમાં સૌપ્રથમ પહેલાં આપણે ધૂળ બે મુઠ્ઠી ધૂળ અને એક ખોબો સાણ, પછી પાછી એક ખોબો ધૂળ, પછી આપણે આ ગોટલું એક એક ગોટલો આપણે નાખશું અંદર, પછી આપણે એમાં કરી દઈશું ધૂળ। આપણી એક થેલી થઈ ગઈ તૈયાર। આમ આપણે 8 ગોટલા છે, 8 ગોટલાને આપણે થેલીમાં ભરવાના છે। તો ચાલો કરી દઈએ થેલી। તો આપણે 2 થેલી ભરાઈ છે ને હવે આપણે જવાનું છે પહેલાં ભેંસ અને આપણે આ ગા, તો બેને પાણી પાવા કે રગવા મીણા છે, તો આપણે એને પાઈ પાણી। આપણી થેલીઓ ભરાઈ ગઈ છે, 5 થેલી ભરી છે ને 4 બીજી, એમ ટોટલ 9 થેલી છે। તો આપણે હાથે હાથ થેલી, હાથની 5 ની 9 થેલી આપણે એવી ગઈ છે અને મૂકી દીધી છે। અને હવે આપણે એમાં પાણી નાખવાનું છે। તો આપણે પાણીની ડોલ પણ લઈ આવ્યા છે, તો ચાલો આપણે પાણી નાખી દઈએ।